સૌરાષ્ટ્ર કચ્છ એટલે અલગ વિસ્તાર, અલગ રાજ્ય. 5-6 પ્રદેશોમાંથી એકઠો કરીને બનાવવામાં આવેલો પ્રદેશ એટલે ગુજરાત રાજ્ય. અને ગુજરાત રાજ્યમાં આજે કોઈ ક્ષત્રિય સમાજ ગરાસિયા રાજપૂત તરીકે ઓળખાય છે, કોઈ કાઠી રાજપૂત તરીકે ઓળખાય છે, કોઈ કારડિયા તરીકે, કોઈ નાળોદા તરીકે, કોઈ જાગીરદાર તરીકે, અને ગુજરાતમાં સૌથી વધારે બહુમતી ધરાવતો ક્ષત્રિય ઠાકોર પણ ઓબીસીમાં આવે છે. પણ ક્ષત્રિયના બેનર હેઠળ આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ આ એકઠો થયો છે અને આ વિવિધ પ્રદેશોમાંથી બનેલો આ ગુજરાત પ્રદેશ, એની અંદર ક્ષત્રિય સમાજની એકતા અને અખંડિતતાનું સ્થાપન કરી રહ્યો છે. મંચસ્થ મહાનુભાવ વડીલો બધાના ચરણોમાં વંદન. પણ બધાએ પ્રદેશો કરતા ગુજરાતની પરિસ્થિતિ અલગ છે, એના ઘણા બધા કારણો છે. પણ ગુજરાતની અંદર ક્ષત્રિય એકતા, એ એકતાના